Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ, હું વિશાલ સર ઇંગ્લિશ ઈ લેક્ચરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 9 આ લેક્ચરના ફર્સ્ટ પાર્ટની અંદર તમે જોયું કે ટ્યુન અપ ઓટીન્સ હે તરુણો તાલ મિલાવો. આની અંદર આનંદ વિહાર સ્કૂલની અંદર સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે કાઉન્સેલિંગ માટે. અનુજ ભટ્ટ નામના વ્યક્તિ પોતે એન્કર છે, કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલના પોતે કોઓર્ડિનેટર પણ છે. ટોપિકનું નામ છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ, તમારામાં રહેલું શ્રેષ્ઠ તત્વ બહાર લાવો. અને સ્કૂલના આનંદ વિહાર સ્કૂલના પ્રિન્સિપાલ છે મિસ્ટર સુધીર શાહ. તો આ વ્યક્તિ હવે પોતે મહેમાનોનું ઇન્ટ્રોડક્શન આપ્યું કે આપણી સાથે છે ડૉક્ટર નાસિર મંસૂરી, પ્રેક્ટિસિંગ ડૉક્ટર ફ્રોમ વડોદરા, વેલ નોન સાયક્રિયાટ્રિસ્ટ, સાયકોલોજીકલ ડૉક્ટર. ત્યારબાદ જાણીતા શિક્ષણશાસ્ત્રી એજ્યુકેશનિસ્ટ ડૉક્ટર મિસિસ શેલત છે આપણી સાથે, વેલ નોન ડાયટિશિયન ડૉક્ટર મંજુ શ્રોફ એન્ડ પ્રોફેસર રે મેકી, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. બરાબર, આ વિશે ખૂબ આપણે ઇન્ટ્રોડક્શન જોયા બાદ ત્યારબાદ સુધીર શાહ કીધું હતું કે હું કોઈ પણ પ્રકારના ડિલે વિલંબ વગર પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને તેમના પ્રશ્ન પૂછવા માટે હવે હું આવકારું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થીનો પ્રશ્નને સાંભળીએ અને કાઉન્સિલર પોતે શું સલાહ આપે છે તેના વિશે જોઈએ. આ બોય, એક છોકરો છે, તે પોતે કહે છે, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10th. હું ધોરણ 10નો વિદ્યાર્થી ભરત છું. હેલો સર, આ રીતે પોતે શરૂઆત કરી છે. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડૉક્ટર મંસૂરી. મારો પ્રશ્ન છે ડૉક્ટર મંસૂરીને છે. સો વોટ ઇઝ ડૉક્ટર મંસૂરી? ડૉક્ટર મંસૂરી ઇઝ સાયકોલોજીકલ ડૉક્ટર અથવા તો પ્રેક્ટિસિંગ સાયકોલોજીકલ ડૉક્ટર. બરાબર. શું કહે છે? આઈ રીડ ઓલમોસ્ટ 6 hours અ ડે. હું દિવસમાં 6 કલાકનું રીડિંગ કરું છું, 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ, આને બદલે તેને બદલે, ઇન સ્પાઇટ ઓફ ધીસ આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. હું ભાગ્યે જ દિવસના અંતે કાંઈક યાદ રાખી શકું છું. મારો પ્રશ્ન આ છે. ભારત જે 10મા ધોરણનો વિદ્યાર્થી છે, એમનો ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે. 6 કલાક વાંચે છે પણ પ્રશ્ન એનું યાદશક્તિ છે એ ઓછી, આવું પોતે કહેવા માગે છે. હકીકતમાં કોઈને એવું હોતું નથી. પછી શું કહે છે? ઇવન માય મોમ ગીવ્સ મી બ્રેઇન ટોનિક રેગ્યુલરલી. મારા માતાશ્રી મને નિયમિતપણે બ્રેઇન ટોનિક, બુદ્ધિવર્ધક દવા પણ આપે છે. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન? રિટેન્શન એટલે યાદશક્તિ. હું મારી યાદશક્તિ કેવી રીતે મેળવી શકું? બ્રેઇન ટોનિક, શક્તિવર્ધક, મનની શક્તિવર્ધક દવા. વિદ્યાર્થી મિત્ર, હકીકતની અંદર માર્કેટમાં જો આવી પ્રકારની કોઈ પણ મેડિસિન્સ કે કોઈ આવી વસ્તુ, પાવડર મળતું હોય તો એ ખરેખર કોઈ કામ આપતું નથી. બ્રેઇન ટોનિક જે છે એનાથી વ્યક્તિનો બુદ્ધિનો વિકાસ થાય છે, આ વાત યોગ્ય નથી. જો આવું શક્ય હોય તો દરેક ફેલ થનારો વ્યક્તિ છે આવું કરી શકે છે. એ દવા ખાઈ શકે છે અને પાસ થઈ શકે અથવા તો સારા પર્સન્ટેજ પણ મેળવી શકે છે. એટલે આ માત્ર ભરતનો પ્રશ્ન છે જેણે ડૉક્ટર મંસૂરીને પૂછેલો છે. તો લેટ અસ સી, ચાલો જોઈએ વોટ ઇઝ ધ આન્સર ફ્રોમ ધ ડૉક્ટર મંસૂરી. તો ડૉક્ટર મંસૂરી પાસેથી કેવો એમને પ્રત્યુત્તર મળે છે? ડૉક્ટર મંસૂરી સાઈડ, ભરત, ડૉક્ટર મંસૂરીએ જણાવ્યું કે ભરત, ધો યુ હેવ રેઝડ ધીસ ક્વેશ્ચન્સ. જો કે આ પ્રશ્ન છે ભરત તે પૂછેલો છે. યુ આર નોટ ઓનલી વન હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ. તું એકમાત્ર એક જ એવો વ્યક્તિ નથી કે જેને આ પ્રશ્ન થયો છે,
પણ ઘણા બધાનો પ્રશ્ન હોઈ શકે છે. આઈ એમ શ્યોર ધેર આર મેની હિયર હુ માઇટ બી હેવિંગ ધ સેમ ક્વેશ્ચન. મને આશા છે કે અહીંયા ઘણા બધા એવા બેઠેલા છે કે જેનો આ સેમ પ્રશ્ન છે. ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન્સ. એટલે ડૉક્ટર મંસૂરીએ પૂછ્યું કે અહીંયા જે બેઠેલા છે એમાંના કેટલાનો આ જ પ્રશ્ન છે. તો શું થાય છે? મેની હેન્ડ્સ ગો અપ. ઘણા બધા હાથ છે ને ઊંચા થાય છે કે સર આઈ હેવ. કાઉન્ટ કરવા તે પોસિબલ નથી કારણ કે ઘણા બધા વ્યક્તિઓ બેઠા છે. ઓલ રાઈટ, બરાબર. હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ. શું તે ક્યારેય ચાઇનીઝ પ્રોવર્બ કહેવત સાંભળેલી છે? પ્રોવર્બ એટલે કહેવત. શું છે? કે આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ, આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. ચાઇનીઝ કહેવત એવી છે, હું સાંભળું છું અને હું ભૂલી જાઉં છું. ફરી વખત, હું સાંભળું છું અને હું ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, હું જોઉં છું અને હું યાદ રાખું છું. રિપીટ, હું જોઉં છું અને હું યાદ રાખું છું. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, ને હું એ કાર્ય કરું છું અને હું તેને સમજું છું. મતલબ કે આ કહેવત એવું કહેવા માંગે છે કે આપણે માત્ર સાંભળીએ તો શક્ય છે ભૂલી જઈએ, આપણે માત્ર જોઈએ તો શક્ય છે થોડું યાદ રાખીએ, પણ ખરેખર આપણે એ કાર્યને વાસ્તવિક રીતે, સાચી રીતે, સંપૂર્ણપણે કોન્સન્ટ્રેશન સાથે કરીએ તો વી કેન અન્ડરસ્ટેન્ડ, તો આપણે યાદ રાખી શકીએ છીએ. પણ હવે ભરતનું થોડું જુદું છે. એટલે ભરત શું કીધું પ્રત્યુત્તરમાં? ભરત સાઈડ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. ભરતે કીધું સર મને તે તમારી કહેવત જે ચાઇનીઝ તમે કીધી એ કંઈ સમજાતી નથી. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો દેટ આઈ ડોન્ટ ફોરગેટ. મને માત્ર એટલું જણાવો કે મારે શું કરવું જોઈએ જેથી કરીને હું ભૂલી ના શકું. મને માત્ર આટલું જણાવી દો. ડૉક્ટર મંસૂરી સાહેબ, ડૉક્ટર મંસૂરીએ કીધું કે સી, જો there is no fixed method of improving retention. યાદ રાખવા માટે, યાદશક્તિ સુધારવા માટેની કોઈ પણ ચોક્કસ મેથડ નથી. આ વાત પણ સાચી કે ભાઈ તમે આ રીતે કરો તો તમને યાદ રહી શકે છે. આવી કોઈ ફિક્સ મેથડ ક્યાંય છે નહીં, કે નથી માર્કેટમાં એવી કોઈ મેડિસિન કે જે તમે લો અને તમને ઉપયોગી નીવડે. બરાબર, એટલે આવી હકીકતની અંદર કોઈ આવી મેથડ છે નહીં. હાવેવર, તેમ છતાં યુ નીડ ટુ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ યુ લર્ન. તેમ છતાં તારે જ એ રીત ઓળખવાની જરૂર છે કે તને કેવી રીતે, કઈ રીતે યાદ રહી શકે. લખવાથી યાદ રહી શકે, વાંચવાથી યાદ રહી શકે, બીજાને સમજાવવાથી યાદ રહી શકે, વિદ્યાર્થીઓ ઇન્ટરનલી ડિસ્કશન કરવાથી યાદ રહી શકે છે, વારંવાર લખવાથી યાદ રહી શકે છે, સર તમને સમજાવે તો યાદ રહી શકે છે, સજા આપે તો યાદ રહી શકે છે. તમે તમારે જાતે તમારી પદ્ધતિ શોધો તો તમને ખ્યાલ આવશે કે તમને કેવી રીતે યાદ રહી શકે છે. એટલે ખરેખર ખૂબ જ સરસ માર્જન એડવાઇસ આપે છે. લેટ મી ક્લેરિફાઈ. ચાલો હું સ્પષ્ટતા કરી દઉં. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. શીખવાની જુદી જુદી પદ્ધતિઓ છે, જુદી જુદી, એક સરખી નથી. બરાબર. યુ લર્ન બાય લિસનિંગ. તું શીખ છો, તમે શીખો છો. કેવી રીતે? તો કે બાય લિસનિંગ, સાંભળીને તમે શીખો છો. રાઇટિંગ, લખીને શીખો છો. ડ્રોઈંગ, ડ્રો કરીને શીખો છો. ફ્લો ચાર્ટ, બરાબર છે, ફ્લો ચાર્ટ દ્વારા પણ શીખો છો. આપણે અહીંયા મિનિંગ છે એ લખેલા છે, બધા મહત્ત્વના જે છે એ મિનિંગ લખેલા છે. બરાબર છે. તો ફ્લો ચાર્ટની મદદથી પણ તમે શીખી શકો છો, અન્ય રીતે પણ તમે શીખી શકો છો. પ્રગતિ આલેખ થ્રુ પણ તમે શીખી શકો છો. તો આ શીખવાની અલગ અલગ સ્ટાઇલ છે. એન્ડ ડાયગ્રામ્સ, અને ડાયગ્રામ મેથ્સની અંદર ખાસ કરીને આવે છે ડાયગ્રામ. બરાબર, આ ઉપર આડા લીટા બધા ડાયગ્રામ્સ હોય છે. બાય ડિસ્કસિંગ, ચર્ચા કરીને તમે યાદ રાખી શકો છો, શીખી શકો છો. કેવી રીતે શીખી શકો છો? બાય રિફ્લેક્ટિવ થિંકિંગ, વિચાર વિમર્શ કરીને, વારંવાર વિચાર કરીને, આમ વિચાર વિમર્શ કરીને કોઈ પણ એક નિર્ણય ઉપર આવો. એન્ડ સો ઓન, અને વગેરે. એ ઘણી બધી મેથડો છે શીખવા માટે. ફરી એક વખત કહું છું, લખીને, વાંચીને, પાકું કરીને, ડ્રો કરીને, પ્રગતિ આલેખ દ્વારા, ડાયગ્રામ દ્વારા કે વિચાર વિમર્શ.
વગેરે. આવી બધી શીખવાની પદ્ધતિઓ છે. અગાઉ મેં તમને કીધું કે ભાઈ ચર્ચા વિદ્યાર્થીઓ ઇન્ટરનલી તમે ચર્ચા કરીને પણ તમે યાદ રાખી શકો છો. ટોટલી ડિપેન્ડ્સ ઓન ધેમ. બધું જ વિદ્યાર્થીઓ ઉપર આધારિત છે. યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ સુટ્સ યુ ધી બેસ્ટ. તો તારે તારી જાતે ઓળખવાની જરૂર છે કે તેમાંની કઈ સ્ટાઇલ તને શૂટ કરે છે, કઈ સ્ટાઇલ તારા માટે યોગ્ય છે, એ તારે તારી જાતે ઓળખવાનું છે. ફોર ડિફરન્ટ સબ્જેક્ટ્સ, જુદા જુદા વિષયો માટે. મેથ્સ છે તો એ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. લેંગ્વેજ છે તો તે રાઇટિંગ પ્રેક્ટિસ અને સાથે સાથે વિચાર વિમર્શ, કોન્સન્ટ્રેશન, આવો સબ્જેક્ટ છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે ટુ રાઇટ એન એસે, ધારો કે એક નિબંધ લખવા માટે યુ બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ, તમે વિચારોનું એક ઝાડું રચો છો. બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ, વિચારોનું ઝાડું રચવું. વિચારોનું ઝાડું રચવું એટલે શું? તો કે ઢગલાબંધ વિચારો આવવા. બરાબર. એન્ડ ક્રિએટ અ વેબ, અને એક તમે વેબ તૈયાર કરો છો. ફોલોડ બાય, ત્યારબાદ અરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી એટલે તાર્કિક રીતે. અને તાર્કિક રીતે તમે વિચારો જે છે એ ગોઠવતા જાઓ કે પહેલાં મારે કઈ વસ્તુ લખવી પડે, પછી કઈ વસ્તુ એડ કરવાની, પછી કઈ વસ્તુ કરવાની. સપોઝ તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સનું વાક્ય બનાવવું છે તો પહેલાં વાક્ય રચનાને મગજમાં લ્યો. બરાબર છે. પછી અધૂરું વાક્યની અંદર શું આવી શકે? કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ. મુખ્ય વાક્ય ન કરતા એ બીજા વાક્ય ન કરતા. તમારા મનમાં આવેલા વિચારો, એમાંનું એક વિચાર ત્યાં મૂકો, તમે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરો વાક્ય રચના મુજબ. વાક્ય રચના મુજબ ક્રિયાપદને કાળમાં ફેરવો. બરાબર. તો નિબંધ લખવા માટે એક વિચારો ઘણા બધા હોય છે. પછી એક વેબ બનાવો છો એટલે કે એક સ્ટાઇલ, એક રીત, મેથડ બનાવો છો. પછી તમે એને ગોઠવો કે પહેલાં મારે શું લખવું જોઈએ, શું લખવું જોઈએ. ટૂંકમાં આપણે દેશી ભાષામાં કહીએ તો કે ભાઈ મુદ્દા પાડીએ અને આપણે એસે લખીએ તો આપણે વધુ સારી રીતે એસેને લખી શકીએ છીએ. એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ, અને પછી રચનાત્મક અર્થપૂર્ણ વાક્ય તમે ગોઠવી અને લખો છો. ધીમે ધીમે આ કાર્ય કરતા જાઓ તો એક સમય એસે કમ્પ્લીટ થઈ જશે તમારો. તમે આગળના ધોરણની અંદર પણ ઘણા બધા એસેસ લખેલા છે, ગુજરાતી હોય કે પછી ઇંગ્લિશ હોય. એસે તો તમે લખો જ છો. બાય ડુઈંગ સો, આવું કાર્ય કરીને યુ આર એડોપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ. આવું કાર્ય કરીને તમે એક કરતાં વધુ શીખવાની મેથડને સ્વીકારી લ્યો છો. એડોપ્ટ કરવું, સ્વીકારવું. અહીં એમ ન કહેવાય દત્તક લ્યો છો, સ્વીકારી લ્યો છો. દેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન, કે જે મેથડ, જે રીત છે, ટેકનિક છે, એ તમને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદ કરે છે. બરાબર. તો આ ખૂબ સરસ મજાની એમણે ટેકનિક આપી છે. દેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રિટેન્શન. તો આવી પદ્ધતિ છે તમારી યાદશક્તિ વધારવાની અંદર મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાત કહેવા માગું છું. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન રજૂ કરે છે, સર અમને યાદ નથી રહેતું. જેમ ભરતનો ક્વેશ્ચન છે ધોરણ 10નો વિદ્યાર્થી, એમ તમારો પણ ક્વેશ્ચન યાદ નથી રહેતું. ડૉક્ટર મંસૂરીની એડવાઇસ ખૂબ યોગ્ય છે, એકદમ સાચી છે, એકદમ રાઇટ ગાઈડન્સ છે. પણ મારું પર્સનલી ગાઈડન્સ, એક ક્લાસની અંદર વિદ્યાર્થીઓ ભણતા હતા, મેં એમને પ્રશ્ન પૂછ્યો કે આવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જે વાંચે છે અને એમને યાદ નથી રહેતું? તો એમાંના 2-4 વિદ્યાર્થીઓ હાથ ઊંચા કર્યા. સર કે અમે વાંચીએ છીએ પણ અમને યાદ રહેતું નથી. એટલે મેં તાત્કાલિક એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, બેટા તારી બર્થ ડેટ જણાવ. એણે મને તાત્કાલિક બીજી સેકન્ડે એણે પોતાની મને બર્થ ડેટ કીધી. એટલે મેં કીધું, બેટા તું હમણાં એમ કહેતો હતો કે તને કાંઈ યાદ નથી રહેતું, અને એવું પણ તે કીધું કે સર મારી યાદશક્તિ નથી. તું જ્યારથી યાદ રાખતા શીખો, પહેલા, બીજા, ત્રીજા કે ચોથા વર્ષથી, ધારો કે તું 3જા વર્ષથી યાદ રાખતા શીખો કે તારી બર્થ ડેટ XYZ આ છે, તો તું આ વર્ષે
અંદાજિત 14 કે 15 વર્ષનો વિદ્યાર્થી છો, તો ધારો કે તું 3 વર્ષે યાદ રાખતા શીખ્યો, તો એનો મતલબ તને 12 વર્ષ પહેલાનું યાદ છે. તો તને 12 વર્ષ સુધી યાદ રાખી શકજો. 12 વર્ષ તો કદાચ તું એ નહીં માનતો, પણ હું એમ કહું છું કે તું આજીવન યાદ રાખીશ. તને 80 વર્ષ સુધી આ વાત યાદ રાખશે. કોઈ પણ બાળકને એની માતાશ્રી દ્વારા એમને બર્થ ડેટ જણાવવામાં આવે, તારી બર્થ ડેટ આ છે, પછી આજીવન એમને યાદ રહે છે. શા માટે? રીઝન કોઈએ સર્ચ કર્યું છે? એક જ રીઝન છે, વારંવાર ફ્રિકવન્ટલી આપણે ડિસ્કશન કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, મારી બર્થ ડેટ આ છે. કોઈ પણ વિદ્યાર્થીનો વર્ગમાં બર્થડે હોય ત્યારે 1-2 સેકન્ડ માટે તો આપણને એવું થાય કે ભાઈ મારી બર્થ ડેટ પણ આ છે. ત્યારે અન્ય વિદ્યાર્થી પણ એમને પૂછે કે તારી બર્થ ડેટ ક્યારે છે? આ તારીખે છે. મતલબ કે રિવિઝન થાય છે. યાદ રાખો, જ્યારે અન્ય વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય ત્યારે દરેક વ્યક્તિની બર્થ ડેટ એક વખત રિવાઇઝ થાય છે. ચર્ચા કરી બર્થડેની અને રિવિઝન થયું. તો એ રીતે કોઈ પણ વસ્તુને 2-4 વિદ્યાર્થીઓ વચ્ચે જો તમે ચર્ચા કરશો તો એ રિવિઝન થશે, અને એ ચર્ચાવાળું ડિસ્કશનવાળું જે રિવિઝન છે એ તમને લાંબો સમય સુધી ઉપયોગી થશે. ડૉક્ટર મંસૂરીએ એક્ઝેક્ટલી રાઈટ કીધી કે તમને જે ટેકનિક ગમે ને એ ટેકનિકે તમે વિચાર વિમર્શ કરો. ડૉક્ટર નાસિર મંસૂરીની વાત એક્ઝેક્ટલી રાઈટ છે. ભરત એમણે વાત સ્વીકારવી જોઈએ. અને ત્યાર પછી શું સૂચન આપ્યું ડૉક્ટર મંસૂરીએ ભરતને? એન્ડ ભરત, નાવ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ. ભરત, હવે તું મગજની જે શક્તિવર્ધક દવા જે છે ને, તું એ હવે ટોનિક લેવાનું બંધ કરી દે. બરાબર? તે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવે. તેઓ કોઈ પણ રીતે કાંઈ પણ કાર્ય બજાવતા નથી. મતલબ કે શક્તિ વધારવામાં, મગજની શક્તિ, મગજની બુદ્ધિ વધારવાની અંદર કાંઈ કામ આપતી નથી ટોનિક. તેથી તારે આ ટોનિક પણ લેવાનું બંધ કરવું જોઈએ. તો ડૉક્ટર મંસૂરીએ જે સલાહ આપી છે, બરાબર, એક્ઝેક્ટલી રાઈટ છે. બીજી વાત મારે તમને કહેવી છે, માર્કેટમાં ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આવે છે. આ પ્લેટફોર્મ પરથી હું નામ ન લઈ શકું, પણ તમે તમારી રીતે ગેસ કરી શકો છો કે માર્કેટમાં આવા કેટલા પ્રકારની બ્રેઇન ટોનિક આવે છે. ઘણી બધી પ્રોડક્ટ્સ રેગ્યુલર ટીવીની અંદર ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ પણ આવે છે કે ભાઈ આ દવા તમે લેશો તો સૌથી ઉપયોગી છે, તંદુરસ્ત રાખશે, અભ્યાસમાં મન એકાગ્ર રાખશે. વિદ્યાર્થી મિત્રો, ક્યારેય દવાથી પોતાનું મન એકાગ્ર બનતું નથી. મનને એકાગ્ર રાખવું પડે છે. એટલે આ પ્રકારના ટોનિક્સ લેવાથી કોઈ પણ પ્રકારનો બેનિફિટ્સ મળતો નથી. બરાબર? તો આ વાતને, ડૉક્ટર મંસૂરીની વાતને ખરેખર ગંભીરતાથી લેવી જોઈએ અને જીવનમાં ઉતારવી જોઈએ. તો યાદ ન રહેવાની કમ્પ્લેન કરનારા વિદ્યાર્થીઓ જે છે એનામાં ખરેખર ખાસ સુધારો આવશે. ભરત સાઈડ, વાવ, ખરેખર દેટ સાઉન્ડ્સ ગ્રેટ. ખરેખર ખૂબ સરસ કહેવાય. આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ. ખરેખર હું આવી વાતથી તદ્દન અપરિચિત હતો, જાગૃત હતો જ નહીં. થેન્ક યુ સર. તમારો એના માટે ખૂબ ખૂબ આભાર. તો ભરતને પણ એમાંથી કંઈક જાણવા મળ્યું છે કે ભાઈ આ બ્રેઇન ટોનિક લેવાય નહીં, તો આર્થિક રીતે સંકળામણ પણ ઘટી ગયું ભરત માટે. બરાબર? પછી અલેડી, ત્યાર પછીનો પ્રશ્ન કરનાર અલેડી. હેલો ડૉક્ટર મિસિસ સેલેત, આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી એન્ડ માય સન શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9th. હેલો મિસિસ સેલેત, ડૉક્ટર મિસિસ સેલેત, કેમ છો? હું શ્રીમતી વિરાજ ત્રિવેદી છું, અને મારી બાજુમાં બેઠેલ મારો પુત્ર, બરાબર, એનું નામ શાલિન છે. હી ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 9th,
તે 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. હી સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. તે રમત રમવા માટે અને ટીવી જોવા માટે ઘણો બધો સમય છે તે વેડફે છે, વેસ્ટ કરે છે. બિકોઝ ઓફ દેટ હિઝ સ્ટડી સફર્સ. અને તેને લીધે તેના અભ્યાસ ઉપર તેમની અસર પડે છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર? તો આ સ્થળ પર, આ પરિસ્થિતિની અંદર તમે તેને શું સલાહ આપશો? તો ઘણા બધા પેરેન્ટ્સની પણ કમ્પ્લેન હોય છે કે ભાઈ અભ્યાસની અંદર ધ્યાન લાગતું નથી, રમતો રમે છે, ટીવી જોવે છે. તો આવો પ્રશ્ન, સેમ પ્રશ્ન છે મિસિસ વિરાજ ત્રિવેદીનો હતો. એમનો પુત્ર શાલિન ટીવી જોવે છે, એની પાછળ સમય આપે છે, રમતો રમે છે. ચોક્કસ પ્રવૃત્તિ માટે વિદ્યાર્થી મિત્રો સમય હોય છે. ચોક્કસ પ્રવૃત્તિ માટે સમય હોય છે. દરેક વ્યક્તિ છે એને વધુ પડતો સમય આપવો ન જોઈએ. ટીવી જોવા માટે પણ સમય હોય છે, રમત રમવા માટે પણ સમય હોય છે. બરાબર. મેક્ઝિમમ વધુને વધુ અભ્યાસ કરશે તો અભ્યાસ, એજ્યુકેશન છે એનું બ્રેઇન ડેવલપમેન્ટની અંદર યુઝફુલ થાય છે. અભ્યાસ જ વિદ્યાર્થીને પ્રેરણા આપે છે. તો આવો સરસ મજાના પ્રશ્ન વિશે વિદ્યાર્થીઓ તમે માહિતી મેળવશો. એટલે આ જે પ્રશ્ન જે છે, બરાબર, તે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્વ કરશું. ત્યાં સુધી તમારો કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી મને સેન્ડ કરશો. સર્વે વિદ્યાર્થીઓને જય હિન્દ.